જે મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે સ્ટેટનું યંગેસ્ટ પેશન્ટ જે 3 મહિનાનું બાળકી છે એ અમે CHPV પોઝિટિવ આવેલું, દેટ ઇઝ ચાંદીપુરા વાયરસ પોઝિટિવ, અને અમારી પાસે ખૂબ જ ખરાબ કન્ડિશન શોકમાં પેશન્ટ આવેલું હતું, જે સઘન સારવાર પછી ફૂલ હેલ્ધી કન્ડિશનમાં ડિસ્ચાર્જ થઈ રહ્યું છે આજે. અને એની ફર્ધર ડિટેલ્સ પેશન્ટની તમને પીડિયાટ્રિક્સના જેમને ટ્રીટમેન્ટ કરી છે એ ડૉક્ટર આપશે. નમસ્તે, મારું નામ ડૉક્ટર પલક અપાણી છે. અત્યારે હું આપને સમક્ષ 3 વર્ષની દીકરી 3 મહિનાની દીકરી પ્રિયાંશીબેનની ડિટેલ આપી રહી છું. આ બાળકી 19 જુલાઈના રોજ અમારી સિવિલ હોસ્પિટલમાં દાખલ થઈ હતી. આ પરિવાર 10મી જુલાઈએ મધ્યપ્રદેશથી શિફ્ટ થયું હતું અને આ પરિવાર ગોંડલના પાંચિયાવદર ગામમાં રહે છે. ઘર પિતા વાડી વિસ્તારમાં કામ કરે છે અને ઘર માટીથી લીપાયેલું ઘર છે. બાળકીને એક દિવસ આંચકી આવી 19મી જુલાઈના રોજ અને ડાયેરિયા થયા હતા. આના માટે તેઓ સારવાર લેવા ગોંડલ હોસ્પિટલમાં ગયા અને પરિસ્થિતિ બાળકની ગંભીર હોવાથી તેને સિવિલ હોસ્પિટલ રાજકોટ ખાતે શિફ્ટ કરવામાં આવી. બાળકને જ્યારે અમે રિસીવ કર્યું ત્યારે બાળકના સિવિયર રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ હતો બાળકને, અને બાળક બેભાન એટલે કે કોમામાં હતું. બાળક સિવિયર શોકમાં એટલે કે એનું લોહીનું પરિભ્રમણ સાવ સ્લો થઈ ગયેલું હતું. તાત્કાલિક બાળકને PICUમાં શિફ્ટ કરી અને વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યું હતું. આ બાળકીને રિફ્રેક્ટરી શોક એટલે સામાન્ય રીતે બાળકનું જ્યારે આવું લોહીનું પરિભ્રમણ ઓછું થઈ જાય ત્યારે 1-2 દવા આપવાથી હૃદયની એક્ટિવિટી વધારી શકીએ, પણ આ બાળક 3 કે 4 દિવસ સુધી રિફ્રેક્ટરી શોકમાં જ રહ્યું હતું અને ગ્રેજ્યુઅલી 7 થી 8 દિવસ બાળકને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું હતું. ગ્રેજ્યુઅલી એને ધીમે ધીમે પછી ઓક્સિજનના મોટા મશીન અને સાદા ઓક્સિજન પર લેવામાં આવેલી હતી. આ બાળકીમાં એક ફાયદો એવો હતો કે ચાંદીપુરા વાયરસમાં ઘણી વખત બહુ બધી સિસ્ટમનું ઇન્વોલ્વમેન્ટ થઈ જાય છે, જેમ કે લીવરમાં, કિડનીમાં. સદભાગ્યે આ બાળકીમાં બીજી સિસ્ટમનું ઇન્વોલ્વમેન્ટ ઓછું થયું હતું, પરંતુ આને સિવિયર ચેપ એટલે કે સિવિયર સેપ્સિસ હતું અને જે ભારે દવાઓ અને ઇન્જેક્શનના કોર્સ પછી આપણે કંટ્રોલ કરી શક્યા હતા. આ બાળકીનો ગઈકાલે આપણે MRI પણ કરાવી ચૂક્યા છીએ કે જે નોર્મલ છે. અત્યારે બાળકી એના મમ્મીના ધાવણ ઉપર અને સ્વસ્થ રીતે આપણે ડિસ્ચાર્જ માટે એને મંજૂર કરી રહ્યા. અમારા ધ્યાન મુજબ આ સૌથી નાનું બાળક છે, 3 મહિનાનું બાળક છે. સર એ 19મી અમારા ત્યાં આવી, એને 7 થી 8 દિવસનો વેન્ટિલેટરની ટ્રીટમેન્ટ મળી અને ટોટલ આજે 17મો દિવસ છે જ્યારે આપણે એને ડિસ્ચાર્જ આપવા આજે જઈ રહ્યા છીએ. હાલમાં જે રાજકોટના પીડિયાટ્રિક વિભાગના PICUમાં એક્યુટ એન્કેફેલાઇટિસ સિન્ડ્રોમ જેને આપણે કહીએ એના 2 દર્દીઓ દાખલ છે અને એક પેશન્ટ જે છે એ જુનાગઢથી રિફર થઈને આવેલું છે અને બીજું પેશન્ટ છે જે આપણા જિલ્લામાંથી રિફર થઈને આવેલું છે. અને બંનેની પરિસ્થિતિ, એમાંથી એક બાળક જે છે એ PICUમાં હોવાને કારણે વેન્ટિલેટર ઉપર છે અને બીજું બાળક જે છે એ પ્રમાણમાં સ્ટેબલ છે. બંનેના રિપોર્ટ જે છે લેબોરેટરીમાં મોકલાઈ ગયેલા છે અને વી આર વેઇટિંગ ફોર ધ રિપોર્ટ્સ.